નમસ્કાર ન્યૂઝ ફોકસમાં હું ધર્મેશ ગણાત્રા આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। અરબી સમુદ્રમાં 600 કરોડના 232 કિલો હેરોઇન સાથે ઝડપાયેલી પાકિસ્તાની બોટ અને 8 દાણચોરને લવાયા પોરબંદર। સેટેલાઇટ ફોન સાથેની પાકિસ્તાની બોટના સ્થાનિક સંપર્ક શોધવા મથામણ શરૂ। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પેટા ચૂંટણીમાં સર્વત્ર લહેરાયો ભગવો। સપ્ટેમ્બરમાં આવનાર ચૂંટણીઓમાં વિજયની વધામણી આપતા ટ્રેલર જેવા પરિણામને લીધે ભાજપનો જુસ્સો બન્યો બુલંદ। સુરતને ખૂબસૂરત શહેર બનાવે તેવી 390 કરોડની આધુનિક સગવડોનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યું લોકાર્પણ। બીઆરટી અને વાઈફાઈ જેવી અનોખી સગવડ વડે સૌથી સ્માર્ટ મુહૂર્ત ધારણ કરે છે સુરત। બ્રિટનમાં સૌથી નામાંકિત ઉદ્યોગપતિ બનેલા લોર્ડ સ્વરાજ પોલ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે યોજાઈ બેઠક। વિકાસથી ઝળહળતા ગુજરાતનો શ્રેય ભાજપ સરકારને આપતા લોર્ડ પોલ। બીએસએનએલના કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ગુજરાતના કર્મચારીઓ પણ જોડાયા। દેશના હિતમાં બીએસએનએલને બચાવવા યુનિયને રજૂ કરી છે 20 માગણીઓ। આર્થિક હેતુના સમન્વય વડે વિકાસ યોજનાઓનો અમલ કરવા સનદી અધિકારીઓને પ્રધાનમંત્રી મોદીએ કરી અપીલ। સિવિલ સર્વિસ ડે પ્રસંગે ઉન્નત સેવા પ્રદાન કરનાર અધિકારીઓનું શ્રી મોદીએ કર્યું સન્માન। સમાચાર વિગતવાર જોઈએ। આજે નેશનલ સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહીવટી સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકસેવકો સનદી અધિકારીઓને પુરસ્કાર અર્પણ કરીને સન્માનિત કર્યા હતા। નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ સામાજિક અને આર્થિક યોજનાઓના અમલીકરણ અંગે લોકસેવકોની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી। દર વર્ષે 21મી એપ્રિલને સિવિલ સર્વિસ દિવસ મનાવવામાં આવે છે। વર્ષ 1947માં દેશ આઝાદ થયો ત્યારબાદ આવેલા લોકસેવકોની પ્રથમ બેચને આ જ દિવસે તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સંબોધિત કર્યા હતા। લોકસેવકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ યોજનાઓના અમલીકરણ માટે સામાજિક આર્થિક સમન્વય કરતા વિકાસ મોડેલ પર ભાર મૂકવા અધિકારીઓને અપીલ કરી હતી। इस सेवा से जुड़े लोगों का एक बहुत बड़ा काम है और वो है सामाजिक एकीकरण, आर्थिक एकीकरण। इस मकसद की पूर्ति के लिए जिस सरदार साहब ने हमें उपदेश दिया था और वहां से जहां हमारी यात्रा शुरू हुई है, वर्तमान में इन दो पहलुओं को लेकर के हम कैसे आगे बढ़ सकते हैं। हम विकास का वो रास्ता खोजेंगे कि जिसके कारण गरीब और अमीर का फासला बढ़ता न जा रहा है। हम विकास का वो मॉडल तैयार करेंगे जो शहर और गरीब के बीच में, शहर और गांव के बीच में भेद पैदा करता न हो, एकता एकीकरण के रास्ते पर हमें ले जाता हो। श्री मोदीए युवा प्रतिभाओने आ क्षेत्રમાં આકર્ષિત કરવા પણ અપીલ કરી હતી। एटलीस्ट साल में एक बार स्टूडेंट्स को संबोधित करें, उनसे मिले, बातचीत करें, उनको समझाएं कि मैं इस फील्ड में क्यों आया। मेरे सामने क्या कुछ नहीं था। मैं अमेरिका जा सकता था, मैं ये बन सकता था, मैं ये बन सकता था। मैंने ये सब छोड़ा, मैं क्यों यहां आया और आकर के मेरे इतने साल का अनुभव क्या है। हमारी युवा पीढ़ी को यहां पर लाने के लिए प्रेरित करने का समय आ गया है, क्योंकि ग्लोबली इतनी बड़ी कंपटीशन है टॉप क्लास ह्यूमन रिसोर्स की कि फिर अच्छा लोग कहीं और चले जाएंगे, हमारे पास अच्छे लोग नहीं आएंगे। लेकिन अगर हम उसको इंस्पायर कर पाएंगे, और मैं कर नहीं पाऊंगा। સનદી અધિકારીઓને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સંસ્થાઓનો એવો વિકાસ કરવાની પણ જરૂર છે જે દેશના વિકાસ માટેનો નકશો તૈયાર કરી શકે। मैं मानता हूं कि आप उस टीम के लोग हैं जिनका काम उस इंस्टीट्यूशंस को जन्म देना भी है, जो इंस्टीट्यूशंस आने वाले में 25 साल 50 साल सेवा में अधिक ताकतवर बनती जाए। और इसलिए सिविल सर्विस डे पर जब हम काम करते हैं तो हमारा ये काम रहना चाहिए कि हम इस रिफॉर्म को कैसे करें।
કાર્મિક તથા પ્રશિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ પ્રસંગે કહ્યું હતું કે આપણે સ્વતંત્રતા બાદ એક લાંબી સફર કરી છે, પણ હવે ઝડપથી બદલાતા સમયમાં સિવિલ સેવા પ્રત્યે લોકોની આકાંક્ષાઓમાં ખરા ઉતરવા પુરુષાર્થ કરવો જોઈએ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે ગુજરાત સહિત દેશભરમાં સિવિલ સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે સ્પીપા સેન્ટર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ રન 2015ના નામે યોજાયેલા કાર્યક્રમમાં 5.5 કિલોમીટરના અંતરની દોડ સ્પર્ધા યોજાઈ હતી, જેને સંસ્થાના સફાઈ કામદાર મધુબહેન દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું. આ દોડમાં આઈએએસ અધિકારીઓ, સ્પીપા સ્ટાફ અને તેમના પરિવારજનો ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દોડને અંતે વિજેતાઓને સ્પીપાના ડેપ્યુટી ડિરેક્ટર સંજય અમલાણીના હાથે ઇનામ પણ આપવામાં આવ્યા હતા. સિવિલ સર્વિસના હિત અને સુશાસન માટે સ્પીપા કામ કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. 21મી એપ્રિલે સિવિલ સર્વિસ ડે ઉજવવામાં આવે છે. એમાં બ્યુરોક્રેટ્સ, અમલદારો, વહીવટકર્તાઓ એ સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે અને ઉત્કૃષ્ટ સમાજનું રચનામાં અધિકારીઓનું પ્રદાન શું હોય એ અંગે સભાનતા કહેવાય. 1 કરોડ 10 લાખ નવા સભ્યો પરિવારમાં ઉમેરીને ગુજરાત ભાજપ સપ્ટેમ્બરમાં આવનારી ચૂંટણીઓ જીતવા તૈયારી કરી રહ્યો છે, ત્યારે આજે જાહેર થયેલા પેટા ચૂંટણીના પરિણામો પક્ષનો જુસ્સો બુલંદ કરી ગયા છે. સપ્ટેમ્બરમાં મળનાર વિજયનું ટ્રેલર આજે બહાર પડ્યું હોય તેમ કહેવું હોય તો જરૂર કહી શકાય. રાજકોટ મ્યુનિસિપલ વોર્ડ નંબર 19 અને 20 તેમજ અન્ય 12 મ્યુનિસિપાલિટીના 37 બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19માં ભાજપાના ઉમેદવાર કિશોર પરમાર અને વોર્ડ નંબર 20માં ભાજપાના જ ભાનુબેન તલાવિયાનો વિજય થયો છે. તેથી રાજકોટ ભાજપમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપાના વસંત ગોરિયા અને વોર્ડ નંબર 6માં ભાજપાના જ ગોપાલ રાતડિયા વિજયી થયા છે. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપાના હેતલ કુમારી જયેશભાઈ પટેલ વિજયી થયા છે. ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 9માં પણ ભાજપાના જિગ્નેશ વસાવા વિજેતા થયા હતા. કરજણ નગરપાલિકાની કુલ 6 બેઠકો પૈકી 4 બેઠકો બિનહરીફ ધોરણે ભાજપાને ફાળે ગઈ હતી. બાકીની બંને બેઠકો પર પણ ભાજપના રંજનબેન અટાલિયા અને ભરતસિંહ અટાલિયા વિજયી થયા છે. આજ રોજ મહાનગરપાલિકા અને નગરપાલિકાની જે પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા એમાં ભારતીય જનતા પાર્ટીએ 38 પૈકી 34 બેઠકો ઉપર જ્વલંત વિજય મેળવી અને ગુજરાતમાં પુનઃ કેસરીઓ લહેરાવી દીધો છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની 2 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે અને જે નગરપાલિકાની 36 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી એ 36 પૈકી 32 બેઠકો, એમાં એક બેઠક અમારા સમર્થક ઉમેદવારની છે, એમ 32 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ વિજયી થયા છે. ભચાઉ નગરપાલિકાની 17 બેઠકો પૈકી 6 બિનહરીફ ભાજપને ફાળે ગઈ હતી. બાકીની તમામ 11 બેઠકો પર પણ ભાજપાએ કબજો કર્યો છે. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 11 પર ભાજપના મનીષ પટેલ અને આણંદના વોર્ડ 7માં ભાજપાના જ સચિન પટેલનો વિજય થયો છે. કેશોદ નગરપાલિકાની વોર્ડ નંબર 10ની બેઠક પણ ભાજપાના અરવિંદ મણવર જીતી ગયા છે. કેશોદની અન્ય 2 બેઠકો પર ભાજપાના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થઈ ચૂક્યા છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થયો છે. જોકે જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકા વોર્ડ નંબર 5ની બેઠક પર કોંગ્રેસના સલીલ કાલવાનો વિજય થયો છે. જસદણની વોર્ડ નંબર 7 બેઠક પર કોંગ્રેસના ધીરુભાઈ છાયણી વિજેતા રહ્યા હતા. વેરાવળ પાટણ વોર્ડ 11ની સામાન્ય મહિલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નસીમબેન હાજી હુસેનનો વિજય થયો હતો. તો અહીંની સામાન્ય બેઠક પર અપક્ષ સબીર હુસેન સૈયદ હુસેન અલવી વિજયી થયા હતા. વર્તમાન પેટા ચૂંટણીના પરિણામોએ ભાજપના આત્મબળમાં વૃદ્ધિ કરી છે. ઓક્ટોબરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં વિજય તે ભાજપનું હવે પછીનું લક્ષ્ય બની રહેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપના પ્રવક્તા આઈ.કે. જાડેજાએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પેટા ચૂંટણીમાં ભાજપનો જય જયકાર અને કોંગ્રેસનો ફરી એક વખત સફાયો કરતો જનાદેશ આપવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 2 મહાનગરપાલિકા અને 36 નગરપાલિકાની પેટા ચૂંટણીઓના પરિણામો આજે પ્રાપ્ત થયા છે. ભારતીય જનતા પાર્ટીનો પુનઃ જય જયકાર થયો છે. ગુજરાતમાંથી કોંગ્રેસને સંપૂર્ણપણે જાકારો પ્રાપ્ત થયો છે.
અમદાવાદ શહેરના માજી કોર્પોરેટર ડોક્ટર ઇકબાલ મંસૂરી અને તેમની સાથે 500 જેટલા લઘુમતી સમાજના સભ્યો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભાજપ શહેર પ્રમુખ અને ધારાસભ્ય રાકેશ શાહ અને ભરત બારોટની હાજરીમાં ડોક્ટર ઇકબાલ મંસૂરી અને તેમના ટેકેદારો ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં ડોક્ટર ઇકબાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્થિર સરકાર અને ગતિશીલ ગુજરાતમાં સહભાગી થવા આ નિર્ણય લીધો છે. ભાજપની રાષ્ટ્રવ્યાપી સભ્ય નોંધણીમાં સૌથી વધુ લઘુમતી સમાજના સભ્યો ગુજરાતમાં નોંધાય છે અને આ આંકડો હજુ વધી રહ્યો છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતનો વિકાસ તો પણ સૌનો સાથ અને સૌના વિકાસની જે વાત કરી છે એ પ્રશ્ન સાથે મેં નક્કી કર્યું ભરતભાઈ જોડે મારે 3-4 મહિને ચર્ચા થતી હતી કે ભાઈ હું કોઈ બી આપણી શરત વગર ચૂંટણી તો હું 4 વાર લડ્યો પણ સામાજિક કામ નીચેના કરીશું આપણે અને લોકોનું સોશિયલ કામો થાય એ એને પ્રાથમિકતા આપી આપણે. સુરતને ગુજરાતનું સૌથી સ્માર્ટ સિટી બનાવતી અનેક નાગરિકલક્ષી સેવાઓનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા લોકાર્પણ થયું ત્યારે હાજર સૌ કોઈને લાગ્યું હતું કે સુરતની મૂરત ખરેખર બદલાઈ જવાની છે. ડાયમંડ સિટી સુખ સગવડથી પણ ચમકતું હોય તેવી નેમ ખુદ મુખ્યમંત્રી આનંદીબેન ધરાવે છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા BRTSના નવા રૂટ, સોલર પાવર પ્લાન્ટ, સુએઝ પમ્પિંગ સ્ટેશન, ફૂટ ઓવરબ્રિજ, વાઈફાઈ સેવા, સોલિડ વેસ્ટ ટ્રાન્સફર મથક તથા ખાડી બ્રિજ સહિતના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. રૂપિયા 390 કરોડના ખર્ચે આ તમામ પ્રોજેક્ટ પૂરા કરીને સુરત શહેર સ્માર્ટ સિટી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. શહેરમાં હવે 19 સ્થળે સ્પીડ વાઈફાઈ સેવા ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી નાનુભાઈ વાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી આનંદીબેને BRTS ફેઝ 1 રૂટનું ઉદ્ઘાટન કરીને બસમાં સફર પણ કરી હતી. સુરત શહેરના મેયર નિરંજન ઝાંઝમેરા અને માઇક્રોસોફ્ટ કંપનીએ ડિસેમ્બર 2014માં સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવા હાથ મિલાવ્યા પછી નાગરિક સેવાઓમાં ઉત્તરોત્તર વધારો કરતા અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા છે. અમદાવાદની અંદર લગભગ 4 વર્ષથી આપણે BRTS ની શરૂઆત થઈ છે. હજુ પણ કામ ઘણા બધા જગ્યાએ કરીએ છીએ પણ એટલા બધા લોકો એની અંદર મુસાફરી કરે છે અને એક છેડેથી બીજા છેડે જવામાં લગભગ 40 થી 45 મિનિટ જેટલો સમય લાગે. જે બસમાં જતા હતા, કારમાં જતા હતા તો 1.5-2 કલાક જેટલો સમય જતો હતો. હવે માત્ર 45 મિનિટની અંદર ઓછા ખર્ચની અંદર એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે. મુખ્યમંત્રી આનંદીબેન, ગણપતભાઈ વસાવા અને રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીએ ધામતોડ ખાતે PP સવાણી નોલેજ યુનિવર્સિટી માટે ભૂમિપૂજન પણ કર્યું હતું. આ યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો કરશે. પહેલા તો મને કન્સેપ્ટ સમજાયો નહોતો કે શું કરવા માંગે છે અંદર. એમના સાધ્વીજી, ચંદનાજી ને શિલ્પાજી વગેરેની સાથે જ્યારે ચર્ચા કરી ત્યારે એમણે મને એ કહ્યું અને કેટલી વાત સત્ય છે. મને કે આનંદબેન અમે 40-45 હજાર બાળકોને ભણાવીને મોકલીએ છીએ. વિશ્વના 80% હીરા પ્રોસેસ કરીને અને દેશની 40% ટેક્સટાઇલ જરૂરિયાત પૂરી કરીને ઔદ્યોગિક હબ બની ચૂકેલું સુરત શહેર હવે સ્માર્ટ અને ખૂબસૂરત પણ બનતું જાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મૂળ કોલકાતાથી બ્રિટન પહોંચી ત્યાંના ટોચના ઉદ્યોગપતિઓ પૈકી સન્માનજનક સ્થાન હાંસલ કરનાર લોર્ડ સ્વરાજ પોલ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની તેમણે મુલાકાત લઈ રાજ્યના સર્વાંગી વિકાસ પ્રત્યે સંતોષ વ્યક્ત કરવા સાથે પ્રગતિની નવી ઊંચાઈ હાંસલ કરવામાં ગુજરાતને બધી રીતે મદદરૂપ થવા લોર્ડ સ્વરાજ પોલે તૈયારી દાખવી હતી. મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવવા માટે ગુજરાતે શરૂ કરેલી તૈયારીઓના વખાણ કરી તેમણે મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા હતા. પોરબંદરથી 250 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી રૂપિયા 600 કરોડનું 232 કિલો હેરોઇન તથા સેટેલાઇટ ટેલિફોન સહિતના આધુનિક સાધનો મળી આવતા સાગર સુરક્ષા તંત્ર ચોંકી ઉઠ્યું છે. નૌકાદળ અને કોસ્ટગાર્ડના સહિયારા ઓપરેશનમાં કામયાબી મળ્યા બાદ 8 પાકિસ્તાની દાણચોર ખલાસી સાથેની બોટ પોરબંદર લાવી તમામની કડક પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. કોસ્ટગાર્ડના DIG SC ગુપ્તાએ કહ્યું હતું કે ત્રાસવાદી ઘૂસણખોરીના એલર્ટ ઉપર સતર્ક બની દરિયામાં પેટ્રોલિંગ ચુસ્ત બનાવાતા આ બોટ ઝડપાઈ હતી. હેરોઇનની ડિલિવરી સ્થાનિક કક્ષાએ કોણ લેવાનું હતું તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 232 packets of narcotics suspected to be heroin, which is displayed onto my left.
each packet weighing about 1 kg, with a gross total of approximately 600 crore as the market value. On completion of the joint interrogation, it is planned to hand over the boat to the Narcotics Control Bureau. અક્ષય તૃતીયા એટલે શુભ કાર્યો માટે વણજોયું મુહૂર્ત. ગામડામાં ખેડૂતો હળોતરું તરીકે ઓળખાતી વિધિ કરી વાવણી માટે ખેતર તૈયાર કરવાનું કામ શરૂ કરે છે, તો શહેરમાં સોના ચાંદીની ખરીદીનો દિવસ ગણાય છે. પ્રસ્તુત છે રિપોર્ટ. વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતીયા, જેને આપણે અખાત્રીજ તરીકે પણ ઓળખીએ છીએ. અભિજીત નક્ષત્રને શુભ માનવામાં આવે છે, જેના પ્રવેશ માત્રથી રાજ્યભરમાં શુભ કાર્યોની વણઝાર શરૂ થઈ જાય છે. આજના આ વણજોયા મુહૂર્તમાં અનેક યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા, તો બીજી તરફ સોના ચાંદીની ખરીદી, ઘર, જમીન કે દુકાનના સોદા સહિતના તમામ શુભ કાર્યો પણ આ શુભ ચોગડિયામાં કરવામાં આવ્યા. જ્યારે તમામ શુભ કાર્યો કરવામાં આવી રહ્યા હોય ત્યારે ખેડૂતો એમાંથી કેવી રીતે બાકાત રહી શકે? આજના હળોતરા મુહૂર્તમાં ખેડૂતોએ ચોમાસાની વાવણીની શરૂઆત કરી પોતાના ઓજારો અને બળદોને પણ હાર તોરા કરી, તિલક લગાવી, કંસાર ખવડાવી ખેતરમાં લઈ જઈને વાવણીની શરૂઆત કરી. આજે વૈશાખ સુદ ત્રીજ અને અખાત્રી અમારે ખેડૂતો માટેનો ઉત્તમ દિવસ છે. આજથી શરૂઆત કરીએ છીએ ખેતીની. વાવણી કરવાનો આરામ કરીએ છીએ. બળદની ખેતી માટે અમે ગોળ, ઘી બધું ખવડાવીને બી હારા માટે રાખીએ છીએ. કંસાર ખવડાવીએ છીએ ને ઘૂઘડા બાંધીને ચાલો બાલો કરીને સવારે આ ચીજને દાડે અખાત્રી આજે પૂજન કર્યું છે. પૌરાણિક માન્યતા મુજબ મહાભારતના યુદ્ધ દ્વાપર યુગની સમાપ્તિ વખતે અખાત્રીજનો દિવસ હતો. ત્યારબાદથી જ આ વણજોયા મુહૂર્તમાં તમામ શુભ કાર્યો કરવાનું મહાત્મ્ય થયું છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત રહી છે. અખાત્રીજે અમદાવાદના જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનું પૂજન કરી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટેના રથના નિર્માણનો પણ પ્રારંભ કરવામાં આવે છે. અક્ષય તૃતીયા એટલે ભગવાન પરશુરામ, નરનારાયણ અને હયગ્રીવનો અવતારનો દિવસ. ધરા ઉપર આ ત્રણેય ભગવાનનો આ દિવસે અવતાર છે. જે યુગોની શરૂઆત થઈ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ, તે સતયુગ અને ત્રેતા યુગનો પર શુભારંભ આ અક્ષય તૃતીયાથી છે. રાજ્યના અન્ય અનેક મંદિરોમાં પણ ભગવાનને નવા વાઘા પહેરાવી વિશિષ્ટ રીતે પૂજા અર્ચના કરવામાં આવી, જેને લઈને ઠેર ઠેર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં પણ ભારત સંચાર નિગમ લિમિટેડના કર્મચારીઓ 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાતા ગ્રાહકોની તકલીફો વધે તેવા અણસાર છે. બીએસએનએલ બચાવો દેશ બચાવોના સૂત્ર સાથે પડેલી હડતાળમાં રાજકોટ અને નડિયાદ જિલ્લાના કર્મચારીઓ જોડાયા નથી. ખાનગીકરણના વિરોધથી માંડી ખાલી જગ્યાઓ ભરવા જેવી 20 જેટલી માગણીઓ માટે આ હડતાલ પાડનાર કર્મચારીઓ સરકાર તેમની વાત સાંભળી ઘટતું કરશે તેવી આશા રાખી રહ્યા છે. સરકાર તરફથી બીએસએનએલના વિકાસ માટે અપૂરતું ભંડોળ આપવા સામે ખાનગી ક્ષેત્રને વધુ પડતું મહત્વ અપાઈ રહ્યું હોય તેવી લાગણી કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે. पगार बढ़ाना है कि टीए बढ़ाना है कि टीए देना है, एलटीसी देना है, ऐसी कोई डिमांड नहीं है. हमारा पैसा जो गवर्नमेंट के पास में 67,000 करोड़ रुपए पड़ा हुआ है उसको हमको वापस किया जाए. कंपनी को विकास करने का आदेश दिया जाए. 4G हमारा हमको शुरू किया जाए. मोबाइल में जो हमको कंपनियां अलग से आ रही हैं, हमारे घाटे जो आ रहे हैं उनको हमको पूरा किया जाए. और हमारा जो MTNL के साथ मर्जर है, घाटे की कंपनी हमारे साथ मर्जर न किया जाए. ITI जैसी कंपनियों से हमको मटेरियल लेने के लिए बाध्य न किया जाए. हम लोगों ने इस तरीके से आज हड़ताल का आह्वान किया है. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો જાહેર. દૂધ ઉત્પાદકને ભેંસના દૂધના 7.5 ફેટના પ્રતિ કિલોના ₹42 અને ગાયના દૂધના 4.5 ફેટના પ્રતિ કિલોના ₹26.88 ચૂકવાશે. ઉનાળો શરૂ થતાં પશુપાલકોના લાભાર્થે લેવાયો નિર્ણય. જામનગરના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સમીર જોશી દ્વારા યોજાયું ધ જર્ની ઓફ નેચર ફોટો પ્રદર્શન.
યાયાવર પક્ષીઓ સહિતની 80 જેટલી તસવીર કૃતિઓએ જમાવ્યું આકર્ષણ. દર બીજે જગન્નાથ મંદિર દ્વારા અમદાવાદમાં સાબરમતી નદીની યોજાતી મહાઆરતી હેઠળ ગઈકાલે પણ યોજાઈ સાબરમતી વંદના. જમાલપુર ખાતેના સોમનાથ ભૂદરના આરે યોજાયેલ મહાઆરતીમાં મેયર મીનાક્ષીબેન પટેલ, મહંત દિલીપદાસજી સહિત નગરજનોએ લીધો ભાગ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સ્ત્રી રોગ અને પ્રસૂતા વિભાગ તેમજ ગર્ભ સંશોધન કેન્દ્ર જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં યોજાયો સુપ્રજા 2015 રાષ્ટ્રીય સેમિનાર. સેમિનારમાં સમગ્ર ભારતમાંથી 136 તજજ્ઞ તબીબોએ લીધો ભાગ. પ્રસૂતા માટેના ઓપરેશન અને ગર્ભ વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન અંગે નિષ્ણાતોએ રજૂ કર્યા રિસર્ચ પેપર્સ. ગર્ભવતી માતાએ રાખવી પડતી કાળજી અંગે યોજાયું પ્રદર્શન. અને હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. સર્વોચ્ચ અદાલતમાં રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચ કાયદાની બંધારણીય સંગતતાને પડકારતી અરજીમાં પડી આવતીકાલની મુદત. ન્યાયાધીશ AR દવે અળગા થયા પછી નવી રચાયેલી બંધારણ પીઠ કરશે સુનાવણી. દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો 2 અઠવાડિયામાં બંધ કરવાના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરશે સરકાર. एनजीटी का जो जजमेंट था उसका हमने स्वागत किया है. हम स्वच्छ भारत और प्रदूषण मुक्त भारत चाहते हैं. केवल अड़चन ये है कि जिस प्रकार का इसका इम्प्लीमेंटेशन करना ये 2 सप्ताह में नहीं होगा और इसलिए इसके अल्टरनेटिव के लिए टेक्नोलॉजी का अल्टरनेटिव हो. जिन लोगों ने कर्जे पर गाड़ियाँ ली है उनको एकदम बंद करना उचित नहीं होगा और इसलिए हमने कहा है कि 6 महीने के अंदर इसकी पूरी पॉलिसी हम बनाएंगे. उसके पहले ही बना पाएंगे और उसके बाद तुरंत उसको इम्प्लीमेंट करेंगे, लोगों को अवसर देंगे और निश्चित रूप से जो भावना व्यक्त की उससे हम सहमत हैं. केवल 2 सप्ताह में नहीं हो सकता. इस बात के लिए हमारी बात को हम सुप्रीम कोर्ट के सामने आज कल में रखेंगे. તેજાબ વડે માણસને જિંદગીભરનો બોધપાઠ શીખવવાની ઘાતકી ઘટનાઓ રોકવા પ્રત્યે ચિંતિત છે સરકાર. ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ કહ્યું તેજાબના વેચાણ ઉપર રખાશે બાજ નજર. पूरे देश में एक ऑनलाइन जितना भी एसिड का बिक्री होता है उसका ऑनलाइन करने वाला है और उसमें जो एसिड लेने को आएगा उसके लिए हमने पासपोर्ट जो उसका फोटो आईडी कार्ड निकालने का, 18 साल से कम उम्र का आदमी को नहीं देने का, 15 दिन में जो तेजाब की बिक्री करता है उसका रजिस्टर चेक करेंगे, कौन लेके गया, क्या यूज किया, कोई स्कूल में यूज किया तो प्रिंसिपल के पास रिकॉर्ड रखेंगे और एसडीएम जो प्रांत ऑफिसर बोलता है एसडीएम है उसको हमने पावर दिया है कि 50,000 रुपया दंड करने की भी आवश्यकता है. ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભાને આશ્વાસન આપતા કહ્યું ધર્મ કે જાતિના આધારે કોઈ સાથે ભેદભાવ નહીં દાખવે સરકાર. हम सभी अवगत हैं कि भारत का संविधान इस देश के सभी नागरिकों को समानता का अधिकार देता है और भारत के संविधान की मंशा भी पूरी तरह से स्पष्ट है. चाहे कास्ट हो, क्रीड हो, रेस हो अथवा रिलीजन हो, इस आधार पर किसी भी प्रकार का डिस्क्रिमिनेशन करने की इजाजत किसी को नहीं दी जा सकती है. और मैं ये सदन में स्पष्ट कर देना चाहता हूं कि यदि किसी के द्वारा भी यदि सदन में यदि कोई बात आए तो एक बार सोचा जा सकता है. सदन के बाहर भी यदि कोई स्टेटमेंट देता है यदि ऐसा जिससे कास्ट, क्रीड, रेस अथवा रिलीजन के आधार पर किसी प्रकार का कोई डिस्क्रिमिनेशन क्रिएट होता है तो मैं समझता हूं कि हमारी सरकार किसी भी सूरत में इसे इंडोर्स नहीं कर सकती. ભાજપની સંસદીય બેઠકમાં જમીન સંપાદન ખરડા માટે વ્યૂહ ઘડતા કહેવાયું. ખેડૂતોના નામે સતત જુઠ્ઠાણા ફેલાવે છે કોંગ્રેસ. Do some homework before making any criticism. जैसा मैंने कल कहा इनका व्यवहार ऐसा है बिजी सौ छुए काके आज को चले, ऐसा है इनका व्यवहार. थोड़ा इसलिए थोड़ा सा होमवर्क करके बोलने के पहले कुछ निर्णय करने के पहले उसमें वेल में आना. वेल में आना क्या है? ऑर्डिनेंस से पहली बार जारी हुआ क्या? आपका जमाने में कितना ऑर्डिनेंस आपने जारी किया इसके बारे में थोड़ा याद रखो. सीपीएमના નવા પ્રમુખ સીતારામ યેચુરીએ ખેડૂતને અન્નદાતા ગણાવી કહ્યું જમીન સંપાદન ખરડાની વિરુદ્ધમાં હતા અને હજુ રહીશું. किया था पहले भी और आज भी हम चाहते हैं कि इसका ज़्यादा सुविधाएं हमारे किसानों को दिया जाए.
आखिरकार वो है देश के अन्नदाता। अब उनके साथ सलूक अगर अच्छा नहीं होगा तो देश के साथ हो नहीं सकता। ગાંધીનગર ખાતે ગુજરાત અર્ધસૈનિક દળના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણકારી કમિટીના પ્રમુખ જીતેન્દ્રભાઈ દેવ મુરારીના અધ્યક્ષસ્થાને ભૂતપૂર્વ અર્ધસૈનિક દળના જવાનોની રેલી કાઢીને કલેક્ટરશ્રીને પોતાની અંગત માગણીઓના પ્રશ્ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ બાબતે કમિટીના પ્રમુખ જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ જવાનોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી માફી આપવી જોઈએ તેમજ અર્ધલશ્કરી દળોના જવાનોની વિધવાઓને પુનઃ લગ્ન માટે અનુદાન આપવું અને પેન્શન યોજના લાગુ કરવી જોઈએ। આવા પ્રશ્નો બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અમદાવાદમાં એક સામાજિક સંસ્થા દ્વારા મહિલાઓ માટે સ્વરક્ષણ શીખવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એસીપી કાનન દેસાઈની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બીપીએલ, વિધવા અને ત્યક્તા મહિલાઓને સ્વરક્ષણ અને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી। એસીપી કાનન દેસાઈએ વધુને વધુ મહિલાઓને સ્વનિર્ભર બનવા અને સ્વરક્ષણની તાલીમ આપવા અનુરોધ કર્યો હતો। આ સંસ્થા ગાંધીનગર, જૂનાગઢ અને અમરેલીમાં પણ બીપીએલ વિધવા મહિલાઓને સીવણ, એમ્બ્રોઇડરી, કેટરિંગ અને કમ્પ્યુટરનું જ્ઞાન પૂરું પાડે છે અને તાલીમ બાદ કિટ પણ વિનામૂલ્યે અપાય છે। અમદાવાદના આ તાલીમ કેન્દ્રમાં હાલ 161 બહેનો તાલીમ લઈ રહી છે। આજનો જે સિનારીઓ છે કે જેમાં સૌથી વધારે મહિલાઓ અત્યારે બહાર આવી રહી છે, પોતે એજ્યુકેશન પણ વધારે લઈ રહી છે અને કામ કરવા માટે પણ વધારે ને વધારે સમાજમાં બહાર આવી રહ્યા છે। તો એ સમયે એજ્યુકેશનની સાથે કાયદો પણ શું કહે છે, પોતે સ્વનિર્ભર થવા માટે થઈને અથવા તો સ્વ બચાવ માટે થઈને કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે। કાલે ઉઠીને હું કોઈ જગ્યાએ ફસાઈ ના જાઉં એ માટેની જે એક અવેરનેસ છે એ પણ મારે લેવાની છે। એવી સમજ સાથે જો બેન ફિલ્ડમાં કામ કરતી થાય અને પોતે પોતાની સ્વનિર્ભર થાય તો કદાચ એ જ આ નવા યુગની ડિમાન્ડ છે, જેના આધારે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એક કામ કરી રહી છે અને આ પ્રકારની સારી સંસ્થાઓ પણ છે કે જે બહેનોને મદદરૂપ થઈ રહી છે। સંસ્કૃતમાં અમૃતમ અને દેશી ભાષામાં ગળો તરીકે ઓળખાતી કડવી વનૌષધિની ફસલ નર્મદાના જંગલમાં આવેલા નાંદોદ તાલુકાના મેટવાણી ગામે મોટા પાયે ઉતરે છે। ગળોના વેલા ઉછેરી તેના વેચાણ દ્વારા આદિવાસીઓને મોટા પાયે રોજગારી મળે છે। ગુજરાતનું વન વિકાસ નિગમ આદિવાસીઓ પાસેથી 20 રૂપિયે કિલો ગળો ખરીદીને પોતાની ફાર્મસીમાં તેનું ચૂર્ણ બનાવે છે, જેની ડાયાબિટીસના દર્દીઓમાં ભારે માંગ છે। ગૌણ વન પેદાશોના એકત્રીકરણ અને વેચાણનો અધિકાર ભોગવતા આદિવાસીઓને બજારની માગ પ્રમાણેની વન ઔષધિની ખેતી કરવા વન વિકાસ નિગમ તથા જંગલ ખાતા દ્વારા પ્રોત્સાહન અપાય છે। ગળોની વેલ તોડી તેને સૂકવીને વેચાણ લાયક બનાવવાનું કામ મહિલાઓને મોટા પાયે રોજગારી આપવામાં સફળ રહ્યું છે। તેની અંદર જુદી જુદી આયુર્વેદિક ઔષધિઓની જે વનસ્પતિઓ છે એનો ઉછેર કરવામાં આવે છે, જેમાં ગળો પણ એક ઔષધિ છે। આ ગળો એકત્રિત કરી અને નિગમની જે ફાર્મસી છે પોર ખાતે તેની અંદર અહીંથી અમે સપ્લાય કરીએ છીએ અને ડાયાબિટીસ અને ઘણા બધા રોગોની અંદર આનો ઉપયોગ થાય છે। જંગલમાં જઈ આ ગળો એકત્ર કરીને લાવીએ અને ઘરે લાવીને આ નાના નાના ટુકડા બનાવીએ અને વન વિકાસને પછી અમે ત્યાં વેચી આવીએ। 20 રૂપિયા કિલો, એનાથી અમારું ઘર ખર્ચ ચલાવીએ। હવે એક નજર આજના હવામાન પર।
આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.